સુરત શહેરમાં નવરાત્રિ સખી મેળાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશન ગુજરાત સરકાર દ્વારા સુરત શહેરમાં નવરાત્રિ સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વસહાય જૂથના સભ્યો તેમજ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થી શેરી ફેરિયાઓને સ્વરોજગાર પૂરો પાડવાના હેતુથી શરૂ કરાયેલા મેળામાં કુલ 101 સ્ટોલ સહિત ખાણીપીણીના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં નવરાત્રિને લગતા વસ્ત્રો, ઘરેણાં સહિત ખાદીના પોશાક, હેન્ડમેડ તેમજ સુશોભનની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે। તો સુરતના અડાજણ સ્થિત જોગાણીનગર પાર્ટી પ્લોટ ખાતે આ સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। સખી મેળો 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર 2025 સુધી આયોજન કરાયો છે। આજે મેયર દક્ષેશભાઈ માવાણી, મનપા કમિશનર શાલિનીબેન અગ્રવાલ, સાંસદ મુકેશભાઈ દલાલ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં આ સખી મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે તારીખ 19થી 25 સપ્ટેમ્બર દરમિયાન રાજ્ય કક્ષાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તો સ્વસહાય જૂથના સભ્યો તેમજ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થી શેરી ફેરિયાઓને સ્વરોજગાર પૂરો પાડવાના હેતુથી શરૂ કરાયેલા મેળામાં કુલ 101 સ્ટોલ સહિત ખાણીપીણીના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં નવરાત્રિને લગતા વસ્ત્રો, ઘરેણાં સહિત ખાદીના પોશાક, હેન્ડમેડ તેમજ સુશોભનની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે। આ સખી મેળામાં વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે। અહીંયા હેન્ડીક્રાફ્ટ અને હેન્ડમેડ વસ્તુઓ મળશે। આ ઉપરાંત અહીંયા ફૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। सूरत महानगरपालिका परंपरा भागरूपे दर वर्षे शहर में विविध जगह नवरात्रि मेळाનું आयोजन करती હોય છે, પણ આ વર્ષે તો સોનામાં સુગંધ ગુજરાત સરકાર પણ આપણે સ્વસહાય જૂથ એટલે ગુજરાત આજીવિકા મિશન પણ સુરત મહાનગરપાલિકાએ સંયુક્તપણે આજે આ મેળાનું આયોજન કર્યું છે। આપણે ગણપતિ વિસર્જન હોય છે ત્યારે તમામ વિસર્જનના પોઈન્ટ પર સ્વસહાય જૂથની બહેનોના સ્ટોલ લાગ્યા હોય છે। ગણપતિ બાપાના વાઘા, એના ઓર્નામેન્ટ્સ એ બહેનો એકત્રિત કરે છે અને નવરાત્રી પહેલા તેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે। એટલે તેમાંથી ચણિયા ચોળી હોય, અલગ પ્રકારના ઓર્નામેન્ટ્સ હોય જે મહિલાઓ પહેરી શકે। હું આપની ચેનલના માધ્યમથી તમામ સુરતીઓને અપીલ કરું છું કે આજે આ ભવ્ય નવરાત્રી મેળાનું આયોજન અહીંયા કર્યું છે। તમે અહીંયાથી ખરીદી કરશો તો મધ્યમ વર્ગની બહેનો, સ્વસહાય જૂથની બહેનો, આંગણવાડીની બહેનો પોતાના આર્થિક રીતે મજબૂત થશે, પોતાના પગ પર ઊભી રહેશે। આવા મેળાના કારણે તે લોકોને આખા વર્ષનું એક સાથે આર્થિક રીતે આખા વર્ષનું એ લોકો કમાણી કરી લેતા હોય છે। તો ફરી એકવાર આપની સૌની ચેનલથી માધ્યમથી હું સુરતીઓને અપીલ કરું છું કે આ જોગાણીનગર ખાતે આ નવરાત્રી મેળામાં તમે નવરાત્રીની જે ખરીદી કરો એ આવા મેળામાં કરશો તો સોનામાં સુગંધ થશે। આ મેળો 8 દિવસ ચાલવાનો। મારું નામ બીના નૈનેશભાઈ પટેલ છે। આપના જૂથનું નામ? મારા જૂથનું નામ શ્રીજી સખી મંડળ છે। શું શું વેચાણ માટે મૂકેલું? અત્યારે તો અમે નવરાત્રાને લગતી બધી આઈટમો મૂકી છે, અને જેવી કે દિવાળીમાં પણ ચાલે એવી સાડી પણ મૂકી છે, કુર્તી પણ મૂકી છે। નવરાત્રી માટે શું તૈયારીઓ છે, શું વિશેષતાઓ છે તમારી પાસે? વસ્તુઓની વિશેષતા તો એવી છે કે દર વખતે અલગ અલગ આવે છે। આ વખતે અજરકના ચણિયાચોળી બહુ ડિમાન્ડમાં છે, તો અજરકના ચણિયાચોળી, બ્લાઉઝ, દુપટ્ટા બધું જ છે। ઓર્નામેન્ટ્સની કઈ પ્રકારની વસ્તુ છે આ વખતે? ઓર્નામેન્ટ્સમાં ગામઠી ટાઈપ પણ છે અને ઓક્સોડાઇઝના પણ છે। પબ્લિકના ડિમાન્ડ પ્રમાણે અમારે બધી જ વસ્તુઓ રાખી છે। આ વસ્તુ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો તમને? જાતે બનાવો છો? અમુક જાતે બનાવીએ છીએ અને અમુક રેડીમેડ પણ લાવીએ છીએ। બજાર કરતા કેટલી કિંમત તમે વેચાણ કરો છો? બજાર કરતા થોડું રીઝનેબલ પડશે અહીંયા, કારણ કે અમને વિના મૂલ્યે અહીંયા સ્ટોલ મળે છે। તેથી બહાર જે મળે છે, જે વસ્તુ 100 રૂપિયાનું મળતું હોય તે અમારે ત્યાં 50-60 રૂપિયામાં મળી જશે। આપનો પરિચય અને સુરતમાં કઈ જગ્યા પર ગુજરાત સરકાર દ્વારા અને એસએમસી દ્વારા સ્ટોલ લાગેલા છે, એમાં ગુજરાત સરકાર કઈ રીતે મહત્વનું યોગદાન આપ્યું? સુરત મહાનગરપાલિકા ખાતે ગુજરાત સરકારશ્રીના અર્બન લાઇવલીહુડ મિશન એટલે કે ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા અને કેન્દ્ર સરકારના અભિગમથી એક સાંધ્ય મેળા, જેને સખી મેળા પણ કહેવાય અને જેને સેલર બાયર મીટ પણ કહેવાય, એવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટા પાયે 110 જેવા સ્ટોલ કરવામાં આવ્યા છે। આ મેળાનો મૂળભૂત હેતુ છે કે જે બહેનો પોતાની આજીવિકા માટે નાની મોટી જે પણ પ્રવૃત્તિઓ કરે છે, જાતે બનાવે છે, પોતાની વસ્તુઓ સેલ્ફ મેડ આઇટમો
ચણિયા ચોળી છે, ઓર્નામેન્ટ્સ છે, એવી બધી બને એક મોટું ફલક મળે, એક મેળો મળે અને એનાથી એને બાયર સેલર મીટ દ્વારા સારા લોકોના સંપર્કમાં આવી મોટા ઓર્ડર મળે અને એમની આજીવિકા અને રોજગારીનું સર્જન થાય. આ માટે ગુજરાત સરકાર ખૂબ પ્રયત્નશીલ છે અને ગાંધીનગર ખાતેથી એઝ અ મિશન ડાયરેક્ટર તરીકે હું અહીં આ મેળાના આયોજનમાં આવી છું. કોર્પોરેશન દ્વારા ખૂબ સુંદર આયોજન થયું છે અને હું સૌને અપીલ કરીશ કે આ મેળાનો ખૂબ લાભ લે. આપણે બેનની સાથે મુલાકાતો પહેલી વખત થઈ હોય, આજીવન નહીં ભૂલાય એવી કઈ રીતે વાતો થઈ હશે બહેનો સાથે, કારણ કે ઘરેથી તમે છેક મેળા સુધી લાવે? જી, આ કિસ્સાઓમાં એવું છે કે ઘણી બહેનો છે ખૂબ સારી રીતે પોતાની આર્ટ ક્રાફ્ટની પ્રવૃત્તિઓ ઘર પ્રમાણે કરે છે, પરંતુ એમને કોઈ માર્કેટ અવેલેબલ નથી હોતું. તો આ મેળાના માધ્યમથી અમે એને ફ્રી ઓફ કોસ્ટ અમે સ્ટોલ આપીએ છીએ. આ સ્ટોલમાં એ પોતાની વસ્તુ વેચાણ માટે મૂકે છે અને અહીંથી જ એને એક મોટું બજાર પ્રાપ્ત થાય છે. અહીંથી જ તેમને બાયર સેલર મીટ એટલે કે એમની સાથે એમના ખરીદારોનો કોન્ટેક્ટ પણ થાય છે અને એમની આજીવિકામાં ખૂબ સુધારો થાય છે. તો આ પ્રવૃત્તિ દ્વારા તેઓને પણ એક આપણને જાણવા મળે છે કે એમનામાં એક ખૂબ મોટું બુસ્ટઅપ મળ્યું, એમના વેપાર રોજગાર ધંધાને પણ બુસ્ટઅપ મળ્યું અને એમને વૈશ્વિક બજારમાં કેવી રીતે કામગીરી કરવી એની પણ એમને એક ટ્રેનિંગ મળી.